નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ વિશે બધાની જાણકારી હશે, કેમ કે હવે તમે કોલેજની અંદર અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની અંદર એડમિશન લેવું હશે તો તમારે ગુજરાત કોમન એડમિશન સર્વિસ થ્રુ જ લેવાનું રહે છે। તો યુજી અને પીજીની અંદર એડમિશન જે લેવા માગતા હોય 2025માં, તો એમના વાલીઓ અને જે મિત્રો છે એમને જરૂરથી આ વિડીયો જુઓ, જેથી આની અંદર જે છે 2025માં તમે કઈ રીતે એડમિશન લઈ શકો છો એના રિગાર્ડિંગ સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ આ વિડીયોમાં આપવામાં આવી છે। વિદ્યાર્થીઓએ હવે શું કરવાનું થશે? 2025માં કોઈ પણ કોલેજમાં એડમિશન માટે જોઈ લેજો, મીન્સ 2025માં કોઈ પણ એડમિશન લેવું હશે તો તમારે જીકાસ થ્રુ જ લેવાનું રહે છે। કોલેજમાં એડમિશન મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ માટે આ ફરજિયાત છે। તો નવા શૈક્ષણિક વર્ષના યુજી પીજી કોર્સિસ માટે જીકાસમાં કેન્દ્રીય પ્રવેશ ફાળવણી નહીં થાય, જીકાસમાં કેન્દ્રીય પ્રવેશ ફાળવણી નહીં કરવામાં આવે। ફોર્મ ભરવા માટે સેન્ટર ઊભા કરાશે। ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે રાજ્યની 14 જેટલી સરકારી યુનિવર્સિટીઓ માટે કોમન પ્રવેશ પ્રક્રિયા માટે જીકાસ પોર્ટલ શરૂ કરાયું હતું, પરંતુ પોર્ટલમાં અનેક છબરડા હોવાથી પ્રવેશ પ્રક્રિયા ફાળવણીમાં અનેક મુશ્કેલીઓ થઈ ગઈ હતી। હવે નવા શૈક્ષણિક વર્ષની જીકાસ આધારિત પ્રવેશ પ્રક્રિયા માટે સરકારી સૂચનો મંગાવ્યા બાદ પોર્ટલમાં અનેક ફેરફારો કરવાની જાહેરાત કરી છે। આ ઉપરાંત હવે નવા વર્ષે પ્રવેશ ફાળવણી કેન્દ્રીય ધોરણે નહીં થાય, જે તે કોલેજને મેરિટ તૈયાર કરીને આપી દેવાશે અને જે તે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે। વિદ્યાર્થીઓ માટે દરેક યુનિવર્સિટી કોલેજોમાં સેન્ટર રહે છે। જીકાસ દ્વારા કોલેજને ફોર્મ ભરવાનું મહેનતાણું ચૂકવાશે। આ ફોર્મ જે છે કોલેજમાંથી ભરવામાં આવશે અને જીકાસ દ્વારા જે છે એ શિક્ષકો હોય અથવા જે ફોર્મ ફિલ કરી રહ્યા છે એમને મહેનતાણું પણ ચૂકવવામાં આવશે। જીકાસ કોમન એડમિશન સર્વિસ પોર્ટલમાં ગત વર્ષે છબરડાઓ થયા હતા, તો આની ઇન્ફોર્મેશન છે કે ત્યાં ઇન્ફોર્મેશન માટે જે છે એ સેન્ટરો ઊભા કર્યા છે અને ત્યાં તમારે ફોર્મ ફિલ કરવાનું રહે છે અને કોલેજ દ્વારા જે છે આ ફોર્મ ફિલ કરવા માટે એમને મહેનતાણું પણ છે એ પ્રોવાઈડ કરી દેવામાં આવશે। નવા સુધારા: હવે જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થી દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ જે તે યુનિવર્સિટીના નિયમો મુજબ જે તે કોલેજની પ્રવેશ યાદી મેરિટ લિસ્ટ તૈયાર કરાશે અને જે તે કોલેજ જીકાસ પોર્ટલમાં લોગિન થઈને મેરિટ યાદી જોઈ શકશે। તો હવે સેન્ટ્રલમાંથી નહીં પરંતુ સ્પેસિફિક કોલેજ દ્વારા જે છે આ ફોર્મ માટે જે છે એ યાદી જાહેર કરવામાં આવશે। જે તે કોલેજ વિદ્યાર્થીઓ મેરિટ મુજબ પ્રવેશ ફાળવશે। વિદ્યાર્થીએ પોર્ટલના પોતાના એકાઉન્ટમાં જઈને કોલેજનું નામ જોઈ જે તે કોલેજ જઈ મુજબ ફી ભરવાની રહે છે। કોલેજ ખાલી બેઠકો મુજબ કટ ઓફ પ્રમાણે લાઈવ વેકેન્સ પ્રમાણે બાકીના વિદ્યાર્થીઓને બોલાવી પ્રવેશ આપી શકે છે। તો આની અંદર થોડા ચેન્જીસ કરવામાં આવ્યા છે કે જીકાસનું જે છે સેન્ટ્રલાઇઝ્ડ રજિસ્ટ્રેશન થશે અને પ્રવેશ ફાળવણી ડિસેન્ટ્રલાઇઝ થશે। મીન્સ તમારું રજિસ્ટ્રેશન જે છે સેન્ટ્રલાઇઝ કરવામાં આવશે પરંતુ તમારી ફાળવણી જે છે ડિસેન્ટ્રલાઇઝ થશે। જે યુનિવર્સિટી છે એ પ્રમાણે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે। ત્યારબાદ જીકાસ પોર્ટલમાં આ વખતે દરેક કોલેજ પ્રમાણે બેઠકો જાહેર કરાશે। દરેક યુનિવર્સિટી અને કોલેજો ખાતે ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર શરૂ કરાશે, જેની મહેનતાણું જે છે જીકાસ દ્વારા પ્રોવાઈડ કરી દેવામાં આવશે। રાજ્ય સરકારની ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટેના ગુજરાત કોમન એકેડેમિક સર્વિસ પોર્ટલમાં ચાલુ વર્ષની માફક નવા વર્ષમાં પણ ધાંધિયા ન થાય એ માટે અત્યારથી જ કસરત શરૂ કરી દેવાઈ છે। આજે 11 સરકારી યુનિવર્સિટીના કુલપતિ, વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓ સાથે રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી। આ બેઠકમાં જરૂરી સૂચનાઓ મુજબ ફેરફારો કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં મુખ્યત્વે આ વખતે તમામ યુનિવર્સિટીઓ કોલેજો વાઇઝ બેઠક પોર્ટલમાં જાહેર કરવામાં આવશે, જેથી વિદ્યાર્થી સીધી ચોઇસ આપી શકશે અને ઇન્ડેક્ટરના આધારે પ્રવેશ આપવામાં આવશે, જેથી ખાલી બેઠક અને ભરાયેલ બેઠક પણ એ જ સમય વિદ્યાર્થીઓને જાણી શકાશે। એ સિવાય દરેક યુનિવર્સિટી અને કોલેજ ખાતે ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવશે। ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા સરકારની યુનિવર્સિટી થકી કોલેજમાં એડમિશન માટે જીકાસ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। આ પોર્ટલમાં કેટલીક ત્રુટિઓ સુધારો કરીને શૈક્ષણિક વર્ષ 2025-26 માટે વધુ સુગમ અને સરળ બનાવવા માટે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે અધિકારી આજે મળેલી બેઠકમાં સૂચના આપી છે કે નવીન સુધારાઓ પબ્લિક ડોમેનમાં પણ મૂકવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના સુધારાઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી આવકારવામાં આવ્યા હતા। પબ્લિક તરફથી મળેલ જરૂરી સૂચનાઓ પણ આ નવીન પોર્ટલમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદ જોઈ શકો કે પ્રવેશ પ્રક્રિયા માટે દરેક કોલેજ ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવી રહ્યું છે। તો જીકાસ માટે આ જે છે 2025-26માં રાજ્યમાં એક પણ વિદ્યાર્થીને પ્રવેશમાં અગવડ ન પડવી જોઈએ એવું મંત્રીનું તાકીદી પ્રમાણે આની અંદર કરવામાં આવ્યું છે અને સર્વિસ સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે
કોલેજમાં સર્વિસ સેન્ટર હશે ત્યાં જઈને તમે ફોર્મ ફિલ કરી શકશો અને આ પ્રોસેસ જે છે એ સેન્ટ્રલાઇઝડ હશે, પરંતુ આની ફાળવણી જે છે સીટોની એ ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવે છે. અનેક ત્રુટીઓ છતાં 2024-25માં જીકાસ પોર્ટલ થકી યુજી પીજીમાં 4.55 લાખથી વધુનું જે છે એ એડમિશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 11 યુનિવર્સિટીઓ વાઇઝ ચાન્સેલરોએ પણ સૂચના આપ્યા છે. ત્યારબાદ રજિસ્ટ્રેશન વેરિફિકેશન કોલેજના અધ્યાપકો કર્મીઓ દ્વારા હાથ ધરવામાં આવશે. તો જીકાસની અંદર જે છે આ ચેન્જીસ કરવામાં આવ્યા છે, જેથી જેમને અગવડ પડતી હતી વિદ્યાર્થીઓને એ અગવડ ના પડે અને ઇઝીલી જે છે એ આ ફોર્મ ફિલ કરી શકે. તો આ વિડીયોને શેર કરો. જેમના પેરેન્ટ્સ અથવા તો જે 12th સ્ટડી કરી રહ્યા હોય, જેમને ગ્રેજ્યુએશનમાં એડમિશન લેવાનું હોય અથવા તો જે ગ્રેજ્યુએશન કરી રહ્યા હોય અને જેમને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન લેવાનું હોય એમને આની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.